રાંધણ ગેસ માટે મહાભારત। રાજવી ગેસ એજન્સી પર લોકોની પડાપડી, ધંધા રોજગાર છોડી લાઇનમાં ઉભા રહેવા જનતા મજબૂર। બનાસકાંઠાના વડગામથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ તહેવારનો મામલો હોય કે સામાન્ય દિવસો, વડગામમાં રાંધણ ગેસની અછત જાણે કાયમી સમસ્યા બની છે। વડગામની રાજવી ગેસ એજન્સી ખાતે ગેસના બાટલા મેળવવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો પોતાના ધંધા રોજગાર પડતા મૂકી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ કોઈ મેળાવડો નથી, પણ ગેસનો એક બાટલો મેળવવા માટેની જંગ છે। બનાસકાંઠાના વડગામમાં આવેલી રાજવી ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ આવી જ સ્થિતિ હતી અને આજે પણ આ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। મજૂરી અને નાના ધંધા કરતા લોકો પોતાનું કામકાજ બંધ રાખી ગેસ લેવા લાઇનમાં ઉભા રહે છે, જે કારણે તેમને આર્થિક ફટકો પડી રહ્યો છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર હોય કે પછી એજન્સીની આંતરિક ગેરવ્યવસ્થા, પરંતુ હાલમાં વડગામની જનતા પીસાઈ રહી છે। વારંવાર રજૂઆત છતાં એજન્સી દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે હોમ ડિલિવરીની સુવિધા સુરક્ષિત કરવામાં આવી નથી। ગ્રાહકોએ આક્રોશ સાથે જણાવ્યું કે અમે વહેલા સવારથી લાઇનમાં ઊભા છે, અમારે મજૂરીએ જવાનું હોય છે, પણ જો ગેસ નહીં મળે તો ઘરે રસોઈ કેવી રીતે થશે? દર વખતે તહેવારોમાં પણ આ તકલીફ હોય છે। એજન્સીવાળા કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। હવે જોઈ રહે છે કે શું તંત્ર આ મામલે જાગશે? શું રાજવી ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો માટે કોઈ ટોકન સિસ્ટમ કે યોગ્ય વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, કે પછી વડગામની જનતાએ આવી જ રીતે રજળપાટ કરવો પડશે? એવા શૈલેષ વાઘેલા, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।